કેમ છો મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્વિટર એટલે કે એક્સ નું એકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવું અને એની અંદર પોસ્ટ કેવી રીતે મૂકવી તેના વિશે સમજીશું મિત્રો. તો આપ સૌ ધ્યાનથી નિહાળજો. આભાર. નમસ્કાર મિત્રો, આજે આપણે ટ્વિટર પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું અને એનામાં આપણા ફોટા કેવી રીતે અપલોડ કરવા તે શીખીશું. તો સૌપ્રથમ આપણે ટ્વિટર એટલે કે નવી જે એપ્લિકેશન છે ટ્વિટર અપગ્રેડ એક્સ એ ડાઉનલોડ કરી દઈશું પ્લે સ્ટોર પરથી અને એ એપ્લિકેશન આપણે ખોલીએ. ત્યારબાદ ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરીશું. ક્રિએટ એન એકાઉન્ટ પર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા સૌપ્રથમ આપણને ક્રિએટ યોર એકાઉન્ટ એની અંદર નામ આપણું એડ કરવાનું છે. તો એની અંદર આપણે નામ એડ કરીશું કે આપણું જે ફોર્મેટ છે SK ખેડ જે તાલુકો હોય તે, PS એટલે કે પ્રાઇમરી સ્કૂલ અને આપણા ડાયસ કોડના લાસ્ટ 5 ડિજિટ 0 લાસ્ટ 5 ડિજિટ આપણે એડ કરીશું. બરાબર. ત્યારબાદ અહીંયા છે ઈમેલ આઈડી કે આપણી જે ઈમેલ આઈડી હોય એ આપણે ઈમેલ આઈડી આપણું એન્ટર કરીશું. બરાબર. એ થઈ જાય એટલે આપણે અહીંયા જન્મ તારીખ નાખીશું, ડેટ ઓફ બર્થ. બરાબર. તો અહીંયા હું ડેટ ઓફ બર્થ લઈ લઉં છું. ડેટ ઓફ બર્થની અંદર હું જે સ્કૂલનું સ્થાપના વર્ષ છે એ લઉં છું. અહીંયાથી આપણે ડેટ ઓફ બર્થ યર સિલેક્ટ કરીશું. બરાબર. ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. નેક્સ્ટ બટન પર ક્લિક કરીએ તો આપણે આ રીતે અહીંયા વેરિફિકેશન કોડ માગશે કે વેરિફિકેશન કોડ એ આપણું જે ઈમેલ આઈડી આપણે જે એન્ટર કરેલું છે એ ઈમેલ આઈડી ઉપર આપણો વેરિફિકેશન કોડ આવશે. તો અહીંયા આપણે વેરિફિકેશન કોડ જોઈએ તો એની અંદર જે કોડ આપણો આવેલો હોય એ કોડ આપણે એન્ટર કરીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીંયા આપણને પાસવર્ડ બનાવવાનું કહે છે કે અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડની અંદર અહીંયા જે આપણને ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે એ પ્રમાણેનો સ્ટ્રોંગ પાસવર્ડ આપણે બનાવવાનો છે કે જેની અંદર એક કેપિટલ લેટર આવી જાય, શોર્ટ લેટર આવી જાય, સ્પેશિયલ કેરેક્ટર હોય અને ન્યુમેરિક નંબર પણ હોય. એ રીતનો આપણે અહીંયા પાસવર્ડ બનાવીશું. પછી અહીંયા આપણે સાઇન અપ કરીશું. સાઇન અપ કરીએ એટલે અહીંયા તમને અપલોડ પ્રોફાઇલ પિક્ચર કરવાનું કહે છે. તો અહીંયા તમે તમારો કોઈપણ સ્કૂલનું જે પ્રોફાઇલ પિક્ચર અપલોડ કર્યું હોય તે તમે કરી શકો છો. અને અહીંયા આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ અને નેક્સ્ટ પણ આપી શકીએ છીએ. હું અત્યારે સ્કીપ કરું છું. બરાબર. તો અહીંયા આપણું જે યુઝર નેમ છે એ બતાવે છે. તો યુઝર નેમ આપણે ચેન્જ કરી શકીએ છીએ. કે હું જે યુઝર નેમ આપું છું એ સ્કૂલના ડાયસ કોડના લાસ્ટ 5 ડિજિટ આપું છું. અહીંયા નેક્સ્ટ કરું છું. નેક્સ્ટ બટન દબાવીશું તો અહીંયા પરમિશન આપણને માગશે એ એલો આપી દઈશું અને અહીંયા આપણે કન્ટિન્યુ કરીશું. અહીંયા પરમિશનમાં આપણે એલો આપી દઈશું.
અહીંયા આપણે ભાષા સિલેક્ટ કરી દઈએ તો ઇંગ્લિશ ભાષા અહીંયા સિલેક્ટ કરું છું હું. બરાબર. અહીંયા જે એકાઉન્ટ છે તમારે ફોલો કરવા હોય ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ એકાઉન્ટ એ તમે ફોલો કરી શકો છો. બરાબર. ત્યારબાદ અહીંયા હું PMO ઇન્ડિયા, એલન મસ્ક કોઈ બી એકાઉન્ટ ફોલો કરી શકું છું. પછી હું અહીંયા નેક્સ્ટ બટન દબાવીશ. તો આ રીતે આપણે ટ્વિટર એકાઉન્ટ અહીંયા તૈયાર છે આપણું. બરાબર મિત્રો. હવે આપણે ટ્વિટર એકાઉન્ટની અંદર ફોટોસ અપલોડ કરવા છે. તો ફોટોસ અપલોડ કરવા માટે અહીંયા પ્લસ બટન જે દેખાય છે એ પ્લસ બટન પર હું ક્લિક કરીશ. ત્યારબાદ અહીંયા જે ફોટોસ છે એના ઉપર હું ક્લિક કરીશ. તો અહીંયા આપણે જે સ્કૂલના જે ફોટો હોય જેમ કે ટીચર એક્ટિવિટી, આપણે જે ટીચર્સ ડે હતો એ દિવસના ફોટો મારે અપલોડ કરવા છે. તો એ ફોટો હું સિલેક્ટ કરી દઈશ. અને અહીંયા કોમેન્ટમાં હું લખીશ ટીચર્સ ડે એક્ટિવિટી ઇન માય સ્કૂલ. બરાબર. આ રીતની કોમેન્ટ કરીને હું અહીંયા પોસ્ટ કરી શકું છું. યોર પોસ્ટ વોઝ સેન્ડ અહીંયા લખેલું આવી ગયું છે. તો આ રીતે મિત્રો આપણે આપણી પોસ્ટ ટ્વિટર પર આપણે મૂકી શકીએ છીએ. બરાબર.